टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે તમારે જો સરપંચ બનવું હોય તો 21 વર્ષની ઉંમર જરૂરી છે। થોડા દિવસો પહેલાં જ રાજ્યમાં સરપંચની ચૂંટણી યોજાઈ, જેમાં તમામ ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ હતી, પરંતુ મહેસાણામાં એક ગંભીર બેદરકારી જોવા મળી અને આ બેદરકારીના કારણે હવે સરપંચની ચૂંટણી વિવાદોના વમળમાં ફસાઈ છે। ચૂંટણી અધિકારીની બેદરકારીની આ ઉત્તમ ઉદાહરણ હતું। મહેસાણા જિલ્લાના ઘિલોસણ ગામે આ ઉદાહરણ જોવા મળ્યું। આ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની યુવતીને સરપંચ બનાવી દેવામાં આવી। આ યુવતીનું નામ અફરોઝ બાનુ છે। જ્યારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારે તેની ઉંમર 19 વર્ષ અને 8 મહિના હતી, પરંતુ ઉમેદવારી ફોર્મમાં તેણે પોતાની ઉંમર 21 વર્ષ લખી દીધી હતી। ચોંકાવનારી વાત તો એ હતી કે ખોટી ઉંમર લખી હોવા છતાં ચૂંટણી અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યા વિના જ તેને સરપંચની ચૂંટણી લડવા દીધી। સરપંચની ચૂંટણીનું મતદાન થયું અને ત્યારબાદ પરિણામ પણ આવ્યું। સરપંચની ચૂંટણીમાં ઘિલોસણ ગામમાં અફરોઝ બાનુ સૌથી વધારે મત સાથે વિજેતા બન્યા, પરંતુ યુવા સરપંચ સમારોહ દરમિયાન યુવતીનો ભાંડો ફૂટી ગયો, કારણ કે તેના એલસી અને આધાર કાર્ડમાં જન્મની તારીખ અલગ અલગ દર્શાવવામાં આવી હતી। જો અફરોઝ બાનુના એલસી પર નજર કરશો તો તેની જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે, જે મુજબ તેની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી। જ્યારે આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવી તો તેમાં પણ તેની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી, કારણ કે આધાર કાર્ડમાં તેની જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે। બંને જન્મ તારીખોમાં કોઈ પણ જન્મ તારીખમાં યુવતીની ઉંમર 21 વર્ષ પૂરી થતી નથી, તેમ છતાં તેનું ઉમેદવારી ફોર્મ કેવી રીતે પાસ કરી દેવાયું તે એક મોટો પ્રશ્ન છે। સામાન્ય રીતે સરકારી અધિકારીઓ નાનામાં નાની ભૂલ પણ ચલાવી લેતા નથી, તેવામાં વાત અહીં ગામના સરપંચ બનાવવાની હતી। આમાં તો કોઈ ભૂલ થવી જ ન જોઈએ, પરંતુ જવાબદાર અધિકારીએ દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના જ અફરોઝ બાનુને ચૂંટણી લડવા દીધી અને તે પણ ચૂંટણી જીતી પણ ગઈ। તેવામાં સવાલ છે કે યુવતીની ઉંમરનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેના માટે 2 દિવસ પહેલા મહેસાણા જિલ્લાના યુવા સરપંચોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી। આ દરમિયાન જિલ્લા પંચાયતના પંચાયત વિભાગે યાદી તૈયાર કરવા માટે ઓછી ઉંમરના સરપંચોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવ્યા, જેથી ખ્યાલ આવી શકે કે સૌથી વધારે યુવા સરપંચ કોણ છે। આ દરમિયાન અફરોઝ બાનુનું એલસી હાથમાં આવતા જ આખી હકીકત બહાર આવી। તેવામાં અફરોઝ બાનુની જન્મ તારીખ શંકાસ્પદ લાગતા જિલ્લા પંચાયતે તેનું એલસી મંગાવ્યું અને આ રીતે અફરોઝ બાનુનો ભાંડો ફૂટી ગયો। આ અંગે જ્યારે પ્રાંત અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઉમેદવારી ફોર્મમાં જન્મ તારીખ નહીં પણ ઉંમર જ લખવાની હોય છે। વધુમાં તેમણે શું કહ્યું તે પણ સાંભળો। ત્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે 21 વર્ષ તેવી બતાવેલી છે, જેના આધારે આરોશ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા છે। આ દરખાસ્ત ટીડીઓશ્રીએ મોકલેલી છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ હોય તે મુજબની આગળ બનતા। સરપંચની ચૂંટણી હોય અને તેમાં ઉંમરની ખરાઈ કરવા માટે કોઈ દસ્તાવેજો માંગવામાં ન આવે તો ચૂંટણી પંચની ખૂબ જ ગંભીર બેદરકારી છે। ઉમેદવારી ફોર્મમાં પણ ઉંમરના બદલે જન્મ તારીખની કોલમ હોવી જોઈએ, જેથી ઉમેદવારની સાચી ઉંમર જાણી શકાય, કારણ કે આમાં કેટલાક ઉમેદવારના કારણે લાયકાત ધરાવતા ઉમેદવારને સરપંચ બનવાની તક મળતી નથી। સવાલ અહીં એ છે કે હવે આ યુવતી સામે શું કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એક તરફ વહીવટીતંત્ર તેનું રાજીનામું લેવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ યુવતી રાજીનામું આપવાનો ઇનકાર કરી રહી છે। જોકે હજુ સુધી એ સામે નથી આવ્યું કે યુવતીએ ઇરાદાપૂર્વક પોતાની ઉંમર ખોટી દર્શાવી હતી, કોઈના કહેવાથી ઉંમર ખોટી દર્શાવી હતી કે પછી તેણે ભૂલથી પોતાની ઉંમર ખોટી લખી હતી।
આ તમામ બાબતો હવે તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ કલેક્ટરને મોકલવામાં આવશે. ત્યારબાદ તેની સામે શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેવામાં આવશે. પરંતુ જો તમે સરપંચ બનવા માંગતા હો તો તેના માટે કયા નિયમો છે તે પણ જાણી લો. માટે સૌથી મહત્વનો નિયમ એ છે કે ઉમેદવારની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારનું નામ મતદાર યાદીમાં હોવું ફરજિયાત છે. ઉમેદવાર સરકારી કર્મચારી ન હોવો જોઈએ. ઉમેદવાર માનસિક બીમાર કે પાગલ પણ ન હોવો જોઈએ. ન્યાયાલય દ્વારા કોઈપણ પ્રકારની સજા ન થયેલી હોવી જોઈએ. 2 થી વધારે બાળકો ન ધરાવતો હોવો જોઈએ. ઘરમાં શૌચાલયની વ્યવસ્થા ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. આ તમામ લાયકાત ધરાવનાર ઉમેદવાર જ સરપંચ બની શકે છે. પરંતુ ઘણા લોકો ગામમાં પોતાનું આધિપત્ય ટકાવી રાખવા માટે અથવા પોતાની દબદબો જાળવી રાખવા માટે આવી રીતે ખોટી માહિતી આપતા હોય છે. સવાલ એ છે કે ચૂંટણીમાં હવે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે ચૂંટણી પંચ કોઈ ફેરફાર કરશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે.